વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। અત્યાર સુધી એવું હતું કે વિસાવદરમાં ચૂંટણી યોજાશે અને ચૂંટણી યોજાવાને જ લઈને અત્યારે હાલ એક સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીનો ગઢ ગણાય છે અને જ્યારે લાસ્ટ સમયે પણ ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીના જે નેતા હતા ભૂપત ભાયાણી તે જીત્યા હતા અને આ વખતે ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય અને ચૂંટણીને લઈને કયા મોટા સમાચાર સામે આવ્યા છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક બાદ એક પેટા ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે વિસાવદર બેઠકને લઈને તો વિસાવદર બેઠકને લઈને અત્યાર સુધી અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા। જ્યારે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીતી ગયા હતા તે બાદ હર્ષદ રીબડિયા દ્વારા અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે જ્યારે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા એ બાદ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું ને ભારતીય જનતા પાર્ટીનો ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। તે બાદ આ બેઠક ખાલી પડી હતી અને આ બેઠક ઉપર કોઈ પણ ધારાસભ્ય હતા નહીં, એટલા માટે થઈને ક્યાંક હવે હર્ષદ રીબડિયાએ જ્યારથી પોતાની ફરિયાદ પોતાની પિટિશન પાછી ખેંચી છે ત્યારથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે આ બેઠક ઉપર હવે કોનો વિજય થઈ શકે છે અથવા તો પછી કયા ઉમેદવારનું સિલેક્શન થઈ શકે છે। પરંતુ જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશેની તો આમ આદમી પાર્ટી દ્વારા તરત જ બીજી દિવસે એક બેઠક યોજવામાં આવી હતી ને આ જ બેઠકને લઈને અત્યારે હાલ એક સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે કે હવે આ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। અવારનવાર હર્ષ સંઘવી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય પ્રહાર કરતા પણ નજરે પડે છે, પરંતુ હવે આજ પ્રહારને લઈને કદાચ આજ તેમના એક્ટિવ મોડને લઈને વિસાવદર બેઠકને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને આ નિર્ણય આજે લેવામાં આવ્યો છે કે જેમાં ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જે બેઠક છે તેમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીનો આજે પત્ર છે, ખાસ કરીને આ પત્ર આજે બહાર પાડવામાં આવ્યો છે અને મોટી વાત પણ કરવામાં આવી છે કે અહીં જે વિસાવદર બેઠક છે 87 નંબરની આ વિધાનસભાની બેઠક છે એમાં કેન્ડિડેટ તરીકે ગોપાલ ઇટાલિયા છે તેમનું નામ સામે આવ્યું છે અને અત્યારે હાલ આજે પત્ર સામે આવ્યો છે। એક ચર્ચાનો વિષય પણ બન્યો છે કે શા માટે ગોપાલ ઇટાલિયાનું નામ સામે આવ્યું છે। વિસાવદર બેઠકને લઈને અનેક એવા જે તર્ક વિતર્ક સર્જાયા હતા, ભૂપત ભાયાણી પણ હતા, તેની સામે ભારતીય જનતા પાર્ટીના હર્ષદ રીબડિયા પણ હતા અને હવે ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા બંને ભારતીય જનતા પાર્ટીના છે ને અત્યાર સુધી વિસાવદર એટલે કે આમ આદમી પાર્ટીનો ગઢ ગણાતો હતો। છેલ્લા જે સમયે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત્યા હતા, જો કે અત્યારે તો એ ભાજપમાં આવી ગયા છે, પરંતુ હવે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે તો કોંગ્રેસ માટે ફાયદો રહેશે કે કેમ। તેની સાથે જ ભારતીય જનતા પાર્ટી આ વખતે ત્યાંથી હર્ષદ રીબડિયાને ઉમેદવાર તરીકે જાહેર કરશે કે ફરી એક વખત ભૂપત ભાયાણી જે પહેલા આમ આદમી પાર્ટીના હતા તેમનું નામ જાહેર કરવામાં આવશે અથવા તો પછી કોઈક નવું જ નામ જાહેર કરવામાં આવશે, તે એક સૌથી મોટો સવાલ છે। પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતા છે ગોપાલ ઇટાલિયા એને આ વખતે વિધાનસભાના ઉમેદવાર તરીકે હવે જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે હવે ખાલી જોવાનું રહેશે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે કે કેમ, કે પછી કોંગ્રેસ અહીંયા પણ સ્વતંત્ર રીતે લડશે તો પછી એમના દ્વારા કોને ઊભા રાખવામાં આવે છે। અને ખાસ કરીને જે ભૂપત ભાયાણી છે તેની સામે જ જે અત્યારે હાલ હર્ષદ રીબડિયા છે જે પણ છેલ્લા ઘણા સમયથી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, એ પોતે પણ ઇકો ઝોનને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણી વખત આંકડા પ્રહાર કરતા હોય છે। એટલે આ વખતે શું તેમને ટિકિટ આપવામાં આવશે કે કેમ, ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ છે। ને બીજો સવાલ કે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે કે કેમ, અને જો ગઠબંધન થશે તો પછી ભારતીય જનતા પાર્ટીને આ બેઠક પર જીતવું કેટલું ભારે પડશે અને ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે તો શું આ ચૂંટણી તે જીતી શકશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।